હવે થોડાક વર્ષો કળયુગમાં આગળ વધ્યા ને એટલે અત્યારે નહોતું. અત્યારે આપણે ખાલી ગાવામાં બોલવામાં હોઠે હતું, બીજાના સમાજને આનંદ કરાવવા, પોતાના બ્લડમાં ભજન નહોતું. પણ ઈશ્વર નામે અંશ આ જગતની અંદર છે, એ આ કોરોનાએ મને તમને સાબિત કરી બતાવ્યું. હા, જગતમાં ઈશ્વર નામે કોઈ અંશ છે, એ આ કોરોનાએ તમને જાગૃત કરતા કરાવી દીધું. નકર હગો ભાઈ હગા ભાઈને નો અડે, દીકરો બાપને નો અડે. અને સુરત થી જયારે દીકરાનો ફોન આવ્યો ને કે બાપા, તો કે હા, બાપા સાઈન છે ને એ કે ભાઈ મહિને હવે ફોન કરતો, એને બદલે હવે 15 દીમાં 2-3 આવવા મહિના એટલે ટાવર આવતો ને તોય બાપા હા હા, બાપા એ મોકો ગોત્યો. અને દીકરાએ કીધું બાપા, તો કે હા અમે બધા ઈ કે ગામડે વયાવી. તો બાપાએ કીધું કે તમે બધા બસમાં બેહીને વયાવો, બાયુ નો મોહ છે ને તે એને ત્યાં સુરતમાં રહેવા દેજો. પણ બાયુ મોત ભળે તો કાસડા વાળીને બારીમાંથી સડી જાય. સાહેબ આ હેલું નથી. અને જો ગઢિયાની સેવા કરવાનું કીધું હોય ને 5-15 દી, તો બાયુને ગામડામાં ન ગોઠે. માની સેવા કરવી, પોદળા કરવા. પણ આ કોરોના જો સુરતમાં બધે સિટીમાં આવ્યો ને તો બાયુ કાસમાંથી કાસડા વાળીને સડી ગઈ. અને બાપાએ બરોબર મોકાનો લાભ લીધો કે બેટા તમારે ઘેર આવવું હોય તો ગામડે વહી આવો, કે બાયુને ત્યાં સિટીમાં રહેવા દેજો. પણ મોત ભાળે કોઈ રે. પણ એક પણ વસ્તુ આ કોરોનામાં તમારી આરે નથી બન્યું, એવી કોઈ ઘટના નથી. હાવ નવું છે એટલે તમને સંભળાવું છું. અને આમાંથી તમારી આરે નો બનાવ બન્યો હોય તો હું ટેજે હેઠે ઉતરું ત્યારે મને કહેજો કે આ અમારી માથે નથી વીતી. તો કે પાણીપુરીની પ્લેટમાં સ્વાદ નો ભર્યો છોડ, મીઠી જારના રોટલા પછી ઘડવા મણી ગયું હાથ. દિવસો આવી ગયા લોયલા, મમતા ગઈ છે મરી. લોકડાઉનમાં લાજની ફેશન આવી ગઈ ફરી. આંખનો વિખાઈ ગયો આઈબરો, નેણની બગડી ગઈ ઢાળ. ગાજર વિનાના ગામડે પછી પીડા થઈ ગયા વાળ. 4 વ્હીલર રાખતા ફરવા, બાઈક રાખતા બબે, બંટી બબલી બધાની બકરી પુરાઈ ગઈ ડબે. ઘરીને બેઠા ઘરમાં હાલત થઈ ગઈ આરામ. વ્યસન ફેશન ને ટેન્શન સતી ગયું સંગ્રામ. પાન માવાણ ગુડકા ગોતવા નીકળ્યું ગામ. અને કાળા બજારિયા કાતરે 10 ઘણા દામ. વિમલની તો વાત પૂછો માં, આમાં મીરાજે નાખ્યા મારી. તમાકુમાં તેજી આવીને ભાવ વધી ગયા ભારી. અરે સુનામાં સમકારો આવ્યો 4 રૂપિયાના કિલો. અને બાગબાનના બંધાણીનો પછી કોલર થઈ ગયો ઢીલો. સોપારી સુસવાટા નાખે ભલે વસરાજ હોય કે જામ. અને બદામ કરતા મોંઘા ભાવે ભેગી થઈને જમી ગઈ ભામ. અરે પીડી વિલાના બાપડા મરદ ગયા મુંદાય. 150 દેતાય નો મળે પછી બેઠો બગાહા ખાય. અરે ઠૂઠા ઉડી જામી જાતો જામેલીનો જંગ. ઠૂઠા પણ ઠપકારી લેતો પછી અવળા ફેરવીને અંગ. અને નાડી નેફા વિનાના નકટા થઈ ગયા ન્યાલ. હારા માણસો બધા ઉતાર્યા, ગાંડા કમાણા માલ. હા, પૈસા જેને હતા ને એ તો મોત થી બીતા થાત. 3.5 મહિના ઘર માર્યા. અને ઓલાએ તો કીધું ખંભે પછેડી ખીમડા. મરવું તો એક જ વાર, પણ ધન તો આમાં કમાઈ લઈ. એટલે ઈ બધા રોડે સીડ્યા. હુપડા વેસવા વાળા ને ગુલક્યુ વાળા ને સપલા વેસવા વાળા ને ઈ બધા આમાં લોકડાઉનમાં 3 ઘડા ડામ લઈ અને સંપત્તિ વાળા થઈ ગયા. માંસ વેચી 10 રૂપિયાનું માંસ ને 50 રૂપિયા છોડ્યા. અને જેના ઘરમાં હતું ઈ તો 50 રૂપિયા લેવાતા, કે એને તો મોત થી બીતા થાય. પૈસા તો પુષ્કળ એના ઘરમાં હતા. એટલે કીધું કે નાડી નેફા વિનાના નકટા થઈ ગયા ન્યાલ. હારા માણસો ઉતાર્યા, આમાં ગાંડા કમાણા માલ. અને રેડિયાર થઈને રખડતા પછી ફરે હરાયા ઢોર. ખાખીના ખમકારથી પછી હેરિયુમાં બોલવા મીના મોલ. મંદિર મસ્જિદ ને મોલ ના પછી છૂટી ગયા સંબંધ. શાળા કોલેજ ને સ્કૂલ ના પછી બારણા થઈ ગયા બંધ. જાણી જોઈને કરજો સત્યનારાયણ ની કથા, ને કે જાલી જશે જેલમાં, સાંભળશે નહીં તમારી કોઈ વ્યથા. અને મરણ પછી ના માંડવે અને બેહણા થઈ ગયા બંધ. ખરેખરા થઈ ગયા ફોનમાં, દાડામાં વધી ગયા દ્રઢ. મુહૂર્ત જોયા થા મોસ થી કે લાડ થી કરશું લગન. પણ મનની રહી ગઈ બધી મનમાં, પછી મોળો પડી ગયો મગન. અને કલાકારીએ આપ્યો સંકટ સમયમાં સાથ. લાઈ બતાવી વીડિયા સંગત નિભાવી સાથ. દિલાવર થઈને દાનવી સૌની કરે સહાય. રાશન મળી ગયા બાટવા ખવરાવીને ખાય. આફત આવી થી આંગણે અવસર જોને આજ. પછી લોકડાઉનમાં રામે આવીને પછી લાખી લોકડાઉનમાં લાજ.
પર્યાવરણમાં પાંગળ્યો પરમાત્માનો પ્રેમ વાતાવરણના વાયરે પછી વલહું કાચું એમ 5.5 મહિના વરસાદ હતો ખેડૂને દયા કરી દીધી આ કોરોનાની ભેગો લીલો નાય કરી દીધો હતો હાસુ બોલજો ઊંચી આંગળી કરો આ અનુભવ તો છે કે નહીં તમારો હે ત્યાં કોરોના એ તો ઝપટ કરી પણ લીલો નાય થાય 5.5 મહિનામાં એટલે કીધું કે પર્યાવરણમાં પાંગળ્યો પરમાત્માનો પ્રેમ વાતાવરણના વાયરે પછી વરહું કાચું હેમ પ્રદૂષણ વિનાની પૃથ્વી પછી ખીલવે રંગ હજાર પણ હિંમત રાખો માનવી પરમ કૃપાળુ પાડશે ઘીના ઠામમાં ઘી અને ભારત બોલ્યું હો પશુ અહીંયા ક્યારેક ક્યારેક ભારત બોલે પણ સારું બોલે કારણ કે આપણે બજરંગદાસ બાપાની સેવા કરીએ કે નહીં પાણે પાણે શાંતિરામ બાપુ બજરંગદાસ બાપુ અહીંયા બડુ દાદા જેવા વીર પુરુષો ડગલે ને પગલે સંતો અને આપણે જ્યાં એવડી મોટી સેવા કરતા હોય તો આપણને કઈક પાવર હોય ને એટલે કીધું કે આવા તો કઈક વ્યાઈ ગયા વાવાઝોડાના મંટોળ પ્લેગ સુનામી ને મસુ હોનારત ને મરકી પ્લેગ સુનામી દુકાળ પણ ભૂકંપ જેવા ભૂકંપમાં દેગ્યો નતો અમારો દેશ તો કોરોના ને કહી દો વયો જાય એને દેશ અને ભારત દેશના માનવી મૂંઝા નહીં મૂંઝાય પણ મરદ મૂળશાળા માનવી કોઈ દી હિંમત હારી ન જાય પણ કર્મ આગળ કોઈની કારી ફાવે ની કાંઈ ભાગ્યમાં હોય તો પાછો ભોગવા વિના છૂટકો તો નથી હો ભાઈ ભોગવા વિના છૂટકો નથી ગમે ત્યાં જાવ કાસની કેબિનમાં જાવ તોય ભલે ને ઘરમાં રહ્યો તોય ભલે ને બહાર રહ્યો તોય ભલે ચીન વાળાની આંખ્યું ઝીણી પણ ભાડે બહુ જાજુ પેલા ટચ સ્ક્રીન મોબાઈલ કાઢ્યા હવે ટચ સ્ક્રીન રોગે કાઢ્યા અડોન થાય હા અને આપણી આંખ્યું ડુંગળીના ડોળા જેવડી પણ આપણે ઉંમરમાં ભાળીએ નહીં કાંઈ એટલે ગોથા ખાઈ અને એટલે કીધું કે આ ભાગ્યમાં હોય ને તો પાછું ભોગવા વિના તો છૂટકો તો નથી હો ભાઈ પણ હું હજી આખી રાત તમારી સામો છું અને જ્યાં સુધી તમારો આનંદ છે ને ત્યાં સુધી તમને આનંદ કરાવવા પણ આવ્યો છું કારણ કે હું આજ અતિથિ તરીકે આવ્યો છું એટલે ઘરધણી કે ને એમ મારે કરવાનું છે પણ રામદેવસિંહભાઈ ને વિનંતી કરું કે જેવો સંતવાણીના કાર્યક્રમ ઉપર પધારે જેમ એમને મોજ આવે એવી સંતવાણી લઈ પણ મારું 170 જ્ઞાતિ ભારતમાં વસે છે અને બધાનો મૂળભૂત એક ધંધો વખણાય છે ઈ કઈને મારી વાણીને વિરામ આપીશ ફરી તમારો ભાવના હશે તો પાછો રજૂ પણ થાય અને આખી રાત તમને આનંદ કરાવવાનો છે અને હું તે નવરાઈ લઈને જ આવ્યો છું અને આઘો તો નથી તે પાછો દોઢ ડગલે છું પણ 170 જ્ઞાતિ વસે છે બધાનો એક બ્લડમાં ધંધો વખણાય તો મારાથી શુભ શરૂઆત કરું કે બ્રાહ્મણની રસોઈ રાજપૂતની રીત વાણિયાનો વેપાર પારસીની પ્રીત નાગરની મુસદ્દી વ્યાસની ભવાઈ લુવારાની મુસાતુશી ભાટિયાની ભલાઈ આયરની રકાવટ ચારણની ચતુરાઈ મેમનની ખેડિયતી સૈયદની જચાઈ કણબીની ખેતી સિંધીની ઉગરાડી ઘાસીની ગાણી મેલનો રોટલો પૂંજારીનો તાળ કોળીની કલકસરાઈ ભક્તોની માળ વેવંચાની વિરદાળી બાઠીના વગાણ ભાટિયાની કવિતા માનભગતની માન મનલયાની છૂડી વાંજાનું વનાટ ખવાચીની ચાકરી ખતનો રંગાટ સીધીનો મચીરો કાગદીની સાઈ ખોજાના ડાળિયા કંદોઈની મીઠાઈ આડોડિયાની જરજપટ તગડીની તોપસરાઈ અબુદીના કીર્તન બજાનિયાની ટેપ સોમપુરાના મંદિરો ઘંટિયાની કેબ સૂર્યાનો સુરમો સુતારનું ઘડતર મોચીના પગરખા કરિયાનું ચંતર વરાની નમ્રતા અજાબનો જવાબ પહાયતાનો ખોખારો દરવાણીનો રૂવાબ ખારવાનું વાનવટી લોભીની જાળ દરજીનો ટાંકો પ્રજાપતિનો સાંકડો નાડિયાનું ગાડામાં કાયસની કલમ વેદનું પડીકું ગાંજરીની સલામ રામાનંદીની આરતી મુલ્લાની બાંગ ભોયનું રાજડું ભરવાની ડાંગ સિપાઈનો સાપો નટનો દોર કાચીના પંડિતો તીરથનો દોર વાણંદની હજામત સામતાની સાલ લુવારાની ડગરપટ્ટી ડફેલનું નિશાન કબાડીની કુવાડી ભીલનું તીર શીખની ઉતાવર ધોરધરની તીર માજરિયાની કેણી ભુવાઈનો પાક ટાટીની રામલીલા દુતારાનો લાગ મતવારનું મૈયારું રાકાની રામ ભિખારીની જોલી માલીની સાપ નાટનો રામટનો ભાડલા ગાઢ સોવટિયાની શિયાળી તરસીગરનો ખ્યાલ મલની કુસ્તી બહુ રૂપિયાનો વેચ જાદુગરની સાલાકી માલધારીનો વેચ ભોપાનો ભપકો રબારીની પૂછ ભરતનું ગબ્બર શેતાનની સૂઝ પરસેવાનું વૈધુ નાગરનો નાતો સાધુનું સદાવત ગાયતનો કાતો લંગાના રાજ્યા યોગીનું મોજ જતીનો ત્યાગ તિરંગીની ફોજ વાપડિયાના બા ધુફણિયાનો ગોફણિયો હલાલની ઘંટી પિજારાલે તલિયા સન્યાસીનું મુંડન ફકીરની ધૂણી ઘાઘરાનું ગાનું જેનનો ઉપા સુરતીનું કાનું મેઘવાલની મજૂરીની હિજરતની હેઠ આટલી વાતથી આપણે કાઠિયાવાડમાં વસેલ પાછો બધાનો ધંધો એક એક વખણાય હું નિલેશભાઈ જાની મારું મૂળ વતન બોરડી પણ એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી ભાઈને વધાવી લો કે મોજ આવે એવી સંતવાણી લીલ આવી અને હું પણ તમારો આનંદ છે તો ફરી રજૂ થાય જય સિયારામ
કે જેમભાઈ ને પણ એમ થાય કે મારા આંગણે કઈક આ ગમે ત્યારે છડી ગયું અને બાપાએ બરોબર